ચાલો મિત્રો, રામ રામ ને સીતારામ બધા મિત્રોને. આપણે નાના બ્લોકમાં બધાનું સ્વાગત છે. બધા મિત્રોને જય માતાજી. કેમ છો મિત્રો? મજામાં દેશો, મજામાં જ રહેવાનું વાલા. આપ જોઈ શકતા હશો, આ પછી આપણું આજ ખેતર. આપણે આવી ગયા છીએ આજ વાડી આંટો મારવા. તો કંઈક આવો નજારો છે આપણા પડાનો, આપ જોઈ શકતા હશો. અને આ પડું આપણે આજે ખેડવાનું છે. આમાં આપણે કંઈક રાયડો વાવશું આજ. તો મિત્રો, બધા મિત્રો સપોર્ટ કરજો થોડો થોડો, જેથી કરીને આપણે મિત્રો આગળ હાલા જઈએ. મિત્રો કહેજો, અમારે અહીંયા તો કંઈક આવો નજારો છે અત્યારે, જોઈ શકતા હશો વિડીયોમાં. અમારે કંઈક આવો નજારો છે પડાનો. આમાં અત્યારે આપણે આટલું ખડ જે વાઢીને મૂક્યું છે, આટલું ખડ આપણે આજે હારવાનું છે. અહીંયા હારીને આ પડું ખેડવાનું છે. અહીંયા જીરું વાવવાનું છે. આમાં આ કપા જોઈ શકતા હશો મિત્રો. આ કપામાં પણ આ રોટાવેટર મારવાનું છે. આજ રોટાવેટર કપામાં હાંકી પછી એમાં પણ આપણે ખાતર ભરવાનું છે બાકી છે. આપણે વાવવામાં તો બહુ વાંયા રહી ગયા છે, કારણ કે આજ વરસાદના લીધેથી બહુ મોડું થઈ ગયું છે વાવવાનું. આપ જોઈ શકતા હશો વિડીયોમાં. આ છે આપણા એડા. મિત્રો, એડામાં તો વરસાદના લીધેથી બહુ નુકસાની આવી છે. તો મિત્રો, મારે તો નુકસાની એડામાં વધારે છે. તમારે અહીંયા કેવા એડા છે મિત્રો જરાક જણાવજો કોમેન્ટમાં. મારા તો એડા સુકાઈ ગયેલા જેવા થઈ ગયા હતા. અત્યારે પાછા વરસાદ ગયો એટલે પાછા થોડાક પાણી પાયા એટલે પાંગરા છે, થોડાક લીલા થયા છે. રૂંગું પણ થોડી હવે કાઢવા માંડી ગયા એડા. આપ જોઈ શકતા હશો વિડીયોમાં. કંઈક આવો નજારો છે આપણા પડાનો. તો મિત્રો, તમારે અહીંયા કેવા એડા છે, એડાની શું માહિતી કરી કોમેન્ટમાં જણાવજો મિત્રો, જેથી લઈ આપણે ખેડૂતનો સપોર્ટ થાય બધા મિત્રોને. જોઈ શકતા મિત્રો, હવે કંઈક એડા પાછા પાંગરા છે. ત્યાં પણ વરસાદની આગાહી પાછી આપી દીધી છે આંબાલાલભાઈએ. વરસાદની આગાહી પાછી ચાલુ થઈ ગઈ છે. મિત્રો, ખેડૂતને શું કરવું એ તો કાંઈ સમજાતું નથી અત્યારે. તો કાંઈક આવો નજારો છે આપણા પડાનો, જોઈ શકતા હશો. આપણા એરંડા તો અત્યારે તો સારા થઈ ગયા છે. હવે રૂંગું પણ હજ દેખાવા માંડી છે. વચમાં તો વરસાદ આવ્યો ત્યારે તો પાંદડા પણ ખરી ગયા હતા. મેં તો બ્લોગ બનાવવાનું પણ બંધ કરી દીધું હતું, કારણ કે એડામાં કાંઈ વધ્યું નહોતું. તો નુકસાની બહુ મોટી આવી જઈ હતી ખેડૂને. મિત્રો, હવે કોમેન્ટમાં જણાવજો આ એડાને શું માવજત કરવી, જેથી લઈ લૂંગું સારી આવે, આપણને માલ પણ મળે, નીપેચ આવે થોડીક. મિત્રો, એડાની જે ખેતી કરતા હોય મિત્રો બધાય સપોર્ટ કરજો મારા વાલા, કે એડામાં શું કરવું. કારણ કે એડા તો મેં તો પહેલી દાન વાયા છે મિત્રો. બહુ ઝાઝા ટાઈમ પહેલાં વાવતો હતો, આ પહેલી દાન વાયા છે. રવણ એડામાં મને કાંઈ બહુ હૂતું નથી, કારણ કે વરસાદ એક ધારા આવે છે. તો જોઈ શકતા હશો કંઈક આવો નજારો છે અત્યારે આપણા એડાનો. તમારે અહીંયા મિત્રો કેવા એડા છે કોમેન્ટમાં જણાવજો. તો કંઈક આવી લૂંગું થઈ જાય અત્યારે આપણે, અડધી ઊંઘું ખાલી થઈ જાય છે, મમરી થઈ જાય છે. આમાં જોઈ શકતા હશો અડધી જ લૂંગ રહે છે. આનું શું કરવું કાંઈ સમજાતું નથી. આપ એડા તો મિત્રો જોઈ જ શકતા હશો વિડીયોમાં, કેવા એડા છે આપણે. મિત્રો, આપણે આગળ પણ માહિતી એડાની લીધી હતી. કોમેન્ટમાં ઘણા મિત્રોએ કોમેન્ટ કરી હતી, એડાની માવજત કરો, આ રીતે કરો. આપણે એ પ્રમાણે માવજત થોડી કરી હતી, એટલે થોડાક એડા પણ આમ સારા દેખાવા માંડી ગયા હવે. તો મિત્રો, જે કોઈ એડાની ખેતી કરતા હોય મિત્રો બધા જણાવજો કે કેવી માવજત કરવી આપણે એડામાં. ચાલો મિત્રો,
આગલા બ્લોગમાં ફરી મળશું. જય માતાજી અને બધા મિત્રોને રામ રામ અને સીતારામ. તો મિત્રો કોમેન્ટમાં જણાવજો કે કેવી માજીદ કરવી હોય આપણે એડામાં. જય માતાજી.